પળામાં ભગવાનને લીધા છે, ભગવાને આંખ બંધ કરી છે, એમ વિચારી રહ્યા છે કે કદાચ આ પૂતના સમજી શકે કે બાળક અત્યારે ઊંઘતું છે તો એને સ્તનપાન ન કરાવાય, આમ સમજી જાય તો સારું. પૂતના સમજી નથી અને પોતાના સ્તનનું પાન કરાવવા ગઈ છે. અને એવા સમયે ભગવાન જ્યારે પોતાના મનનો વેગ કરી રહ્યા છે ત્યારે પૂતના ભગવાનને લઈને આકાશમાં ઉડી રહી છે. આકાશમાં ઉડતી ઉડતી ભગવાનને લઈને ઉડી કોણ શકે? ભગવાનને લઈને એ જ ઉડી શકે જ્યારે ભગવાનની ઈચ્છા હોય. હા, પૂતનાને એમ થયું છે કે હું એને લઈને, આ બાળકને લઈને ઉડી રહી છું, જ્યારે ભગવાન પોતે એને આકાશમાં લઈ ગયા છે. કેમ કે જો એ આકાશમાં ના લઈ જાય અને પૂતનાને આ માતાના સામે આંગણામાં એનો વધ કરે ને તો માં જશોદાજી ડરી જાય. માં જશોદાજીનું હૃદય અતિ કોમળ છે. હા, અને એ ગભરાઈ જાય આ દ્રશ્ય જોઈને. અહીંયા બોલી કૃષ્ણ કનૈયા લાલ કી. બધા જ જીવ છે ને ઘણીવાર એવું થાય, યોગ ભ્રષ્ટ આત્મા થાય. પોતે સાધુ હોય, સંત હોય, યોગમાં નિપુણ હોય, પણ એ આત્માઓથી કંઈક થોડીક ભૂલ થઈ હોય ને ત્યારે આવી યોનિમાં જીવ આવે. અને આ જીવ આવે ને એ પોતે પહેલા યોગમાં પાવરફુલ હોય એકદમ, એટલે ભગવાન એને અહીંયા સાંભળવા માટે મોકલી આપે. હા, અને આ સાંભળીને શ્રવણ કરીને ભાગવતજીનો એનો આ જન્મ સફળ થાય ને આગલા જન્મે ભગવાન એને પોતાની સાથે બોલાવી લે. હા, એટલે એકવાર જયકાર કરીએ, બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય, અપને અપને માત પિતા કી જય. અહીંયા ભગવાન વિચારી રહ્યા છે કે જે મારી આંખમાં આવી જાય ને એનો ઉદ્ધાર થાય છે. હા, જે મારી આંખમાં આવી જાય રુદ્રદેવ મહાદેવ એનું ઝેર પી રહ્યા છે. ભગવાન એના સ્તનપાન કરતા કરતા એનું પ્રાણને પી રહ્યા છે અને આમ પ્રાણ ખેંચી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ. અને પૂતના ચીસો પાડી રહી છે, મુચતામ મુચતામ, મને છોડી દે, મને છોડી દે. પણ ભગવાન છે ને મંદ મંદ હસી રહ્યા છે, કહી રહ્યા છે કે મને છે ને એક જ કામ આવડે છે, પકડતા, છોડતા આવડતું નથી. પૂતના માસી, તમે આવી તો ગયા છો અને માં સરીખી તું માસી છે, હવે તને પકડી લીધી, હવે હું કેવી રીતે છોડું? તારે મને પહેલા પકડવો નહોતો અને પકડી લીધો તો તને સમજણ હોવી જોઈએ કે મારી નજરમાં આવી જાય ને, મારા હાથમાં હાથ આવી જાય ને પછી હું કોઈને છોડતો નથી. હા, પછી એનો બેડો પાર કર્યા વગર રહેતો નથી. આમ ભગવાને આવી રીતે વાત કરી છે પૂતના સાથે અને પોતે એમના પ્રાણ પીધા છે. અને પૂતનાનું વિશાળ કાય એવું શરીર આવીને ગોકુળની પાદરમાં પડ્યું છે. જોજનો એવા વૃક્ષો દબાવીને આ પૂતનાનું શરીર પડ્યું છે. અને આ પૂતના જ્યાં ચીસ પાડતી પડી છે ને ત્યારે આ કોહરામ સાંભળીને ગોકુળના જે ગોવાળિયા હતા ને ગોપીઓ હતી ને એ બધી દોડીને પાદરે આવી છે. આ બાજુ માં જશોદાજી અંદર વલોણા કરતી હતી, તે પણ દોડતી દોડતી આંગણામાં આવી છે. આંગણામાં જોયું તો પારણામાં લાલો નથી અને માને તો ધક્કો લાગ્યો, અરે મારો લાલો ક્યાં, કોણે લઈ ગયું? અને એવા વિચાર સાથે માં હાથ પગ ધ્રુજી રહ્યા છે ત્યારે ગોપીઓ કહી રહી છે કે માં, અમે લાલાને જોયો છે, પાદરે લાલો છે. અને આમ ગોપીઓને સાથે માં જશોદાજી પાદરે દોડીને આવ્યા છે. જોયું છે ને તો પૂતના બેહોશ પ્રાણ વગરની પડી છે, પોતે જોજનો અમથા શરીરને લાંબુ કરીને પડી છે. મહાકાય વિશાકાય એવા એના વિશાળકાય શરીરમાં પડી છે અને એના છાતી ઉપર નાનકડો લાલો છે ને ભાખુડિયા ભરતો ભરતો ગલોટિયા ખાતો ખાતો રમી રહ્યો છે. હા, આ જોઈને માં જશોદાજીને ચક્કર આવી ગયા છે, એ બેશુદ્ધ થઈ ગયા છે. અને ગોપીઓ છે ને એ જઈને પૂતનાના શરીર ઉપરથી લાલાને ધીરેથી હળવેકથી લઈને ઉતરી ગઈ છે, લઈને માં જશોદા પાસે આવી છે. આવા લાલાને ઉચકી લેવાનું કામ તો ગોપીઓ જ કરી શકે ને, કારણ કે ગોપીઓના હૃદયમાં જે પ્રેમ છે ને એની લાયકાત બતાવે છે કે ગોપીઓ એ રાક્ષસી પૂતનાના શરીર પરથી પણ લાલાને બચાવીને લઈ આવી શકે છે. આ ગોપીઓની લાયકાત છે. હા,